અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં શહેરીકરણની ગતિ ખૂબ આગળ વધી રહી છે અને અત્યારે ગુજરાતમાં સ્થિતિ એવી છે કે 50% વસ્તી શહેરમાં વસવાટ કરે છે અને જે 2047 સુધીમાં 50માંથી 75% થાય તેવું અનુમાન છે। શહેરો એ માત્ર લોકોના વસવાટ માટે નહીં પરંતુ આર્થિક ક્ષેત્રે પણ મહત્વનું કેન્દ્ર બની રહેતું હોય છે અને સરકાર શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે પ્રયત્નશીલ હોય છે અને એ સરકારની જવાબદારી પણ હોય છે અને આ સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે સરકાર તરફથી મહેસાણા, ગાંધીધામ, આણંદ, નડિયાદ, વાપી, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને મોરબી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને જેની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી। ત્યારે રાજ્ય સરકારના નિર્ણયથી શહેરોના વિકાસને ગતિ મળશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે, પરંતુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવાના જેટલા શહેરોની જાહેરાત કરવામાં આવી તેમાંથી ભરૂચને બાદ રાખવામાં આવ્યું છે, એટલે કે ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી મળ્યો અને જેના કારણે સ્થાનિક નેતાઓ સામે ક્યાંક રોષ પ્રવર્તી રહ્યો છે। તો દર્શકોને યાદ અપાવી દઈએ કે વર્ષ 2011થી ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે રજૂઆત કરવામાં આવી રહી છે। આ માટે સરકારને 4 વખત દરખાસ્ત પણ મોકલવામાં આવી છે, પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓમાં દૈવતના અભાવના કારણે હવે ભરૂચ નગરપાલિકા જ બનીને રહેશે। ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રના કારણે ગુજરાતભરમાં ભરૂચ અંકલેશ્વરનું નામ આગળ પડતું છે અને ઉદ્યોગની દ્રષ્ટિએ તો આમ જોઈએ તો ભરૂચ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં આગળ પડતું નામ ધરાવે છે અને છતાં પણ ભરૂચને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા હવે સ્થાનિક લોકોને ક્યાંક મહાનગરપાલિકા ક્ષેત્રના જે વિકાસ છે, જે સુવિધા છે તેનાથી વંચિત રહેવું પડશે। જી હા, ભરૂચને અને અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાની વાત 15 વર્ષ બાદ પણ સાકાર નથી થઈ ત્યારે ભરૂચને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવામાં પણ ક્યાંક સ્થાનિક નેતાઓ નિષ્ફળ રહ્યા હોય તેવું કહી શકાય અને એટલે જ 1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષના દિવસે સરકાર તરફથી 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ તેમાં ભરૂચની બાદબાકી થઈ અને જેના કારણે સ્થાનિક નેતાઓ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનો અને ક્યાંક સ્થાનિક નેતાઓ માટે આ શરમજનક બાબત પણ કહી શકાય, કારણ કે વર્ષ 2011થી આ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। 4 વખત સરકારમાં દરખાસ્ત પણ મૂકવામાં આવી અને છતાં પણ ભરૂચને ક્યાંક મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે સરકાર તરફથી નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે। તો ગાંધીનગરમાં સત્તા સ્થાને બેઠેલા અમુક નેતાઓ છે તે પોતાના જિલ્લાને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવી ચૂક્યા છે અને તેમાં સફળ રહ્યા છે એવું કહી શકાય। જ્યારે ભરૂચ નગરપાલિકાના નેતાઓ છે તે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે એવો જવાબ આપી ક્યાંક સંતોષ માની રહ્યા છે। બીજી તરફ ભરૂચમાંથી સરકારને સૌથી વધારે આવક થઈ રહી છે અને છતાં પણ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો સરકાર તરફથી કેમ નથી આપવામાં આવતો તેનો જવાબ સ્થાનિક નેતાઓ પાસે પણ નથી। આજુબાજુના ગામડાઓ પણ હવે શહેર જેવા બની રહ્યા છે। ઉદ્યોગોના કારણે ભરૂચનો વિકાસ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે। 168 કરોડનું નગરપાલિકાનું બજેટ છે, તો અગાઉ આસપાસના ગામડાઓને જોડી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જે વાત થઈ હતી આ વાતને પણ ક્યાંક હવે અભેરાયો ચડાવી દેવામાં આવી હોય તેવું લાગે છે। ભરૂચ શહેરમાં 11 વોર્ડ છે, 2.25 લાખની ભરૂચ શહેરની વસ્તી છે, તો 5 ધારાસભ્યો અને 1 સાંસદ હોવા છતાં પણ ભરૂચને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો નથી અપાવી શક્યા। તો ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે ભરૂચમાં વિકાસ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે। બોર્ડાની પણ રચના કરવામાં આવી છે, નવી ટીપી સ્કીમો પણ જાહેર કરવામાં આવી છે, સરકારમાં અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે અને છતાં પણ ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો ન આપવામાં આવ્યો એ ખૂબ દુઃખની વાત છે। તો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે ભરૂચને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો કેમ નથી મળતો તેનું કારણ અમને નથી ખબર। વહીવટ કે પછી અન્ય કોઈ કારણો જવાબદાર હોઈ શકે છે। અમે સરકારમાં અંગે ફરી વખત રજૂઆત કરશું। જો કે સરકાર તરફથી 15 વર્ષ પૂર્વે ભરૂચ અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાનું સ્વપ્ન બતાવ્યું હતું અને બીજી તરફ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં પણ ભરૂચને બાદ કરી દેવામાં આવ્યો છે। ત્યારે એક તરફ જે ભરૂચના સ્થાનિક નેતાઓ છે તેના તરફ રોષ જોવા મળી રહ્યો છે, લોકોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે અને બીજી તરફ નેતાઓનું કહેવું છે કે અમે અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે। કારણ શું છે કે ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો કેમ ન મળ્યો તે તો સામે નથી આવ્યું। વ્યવસ્થા કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે તેવું સ્થાનિક નેતાઓનું કહેવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓની ઈચ્છા શક્તિનો અભાવ પણ અહીં દેખાઈ રહ્યો છે। માત્ર
રજૂઆત કરી અને તમે સંતોષ માની લેતા હોય, આ બાબત પણ ક્યાંક ઉડીને આંખે વળગે તેવી છે. જોવાનું રહ્યું હવે આગામી દિવસોમાં આ સ્થાનિક નેતાઓ દ્વારા આ અંગે કેવી રજૂઆત સરકારમાં કરવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા.